ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી હોસ્પિટલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન દેશ કે નામ સૂત્ર સાથે આપાતકાલીન સમયને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ કેમ્પ યોજાયો। રાધનપુર રામ સેવા સમિતિ અને સુરભી ગૌશાળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। હાલ ભારત પાકિસ્તાનનો તણાવ વધી રહ્યો હોય ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટરે સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રિત કરવા જણાવતા સંસ્થાઓ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાની અંદર 6000 બોટલ બ્લડ સ્ટોક રાખવાનો હોય, જેને ધ્યાનમાં રાખીને રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ એકત્રિત કરવાની સૂચના મળતાની સાથે જ રાધનપુર શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ બ્લડ ભારતીય ફૌજના જવાનો અને અન્ય લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે। કલેક્ટરના આદેશ મુજબ 6000 બોટલ પાટણ જિલ્લાની અંદર સ્ટોક રાખવાની સૂચના મળતા રાધનપુર ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવાયો છે। રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે શ્રી રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર, જાયન્ટ સદભાવના સંસ્થા, રોટરી ક્લબ ઓફ રાધનપુરના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। રાધનપુર રેફરલ સ્ટાફ, તાલુકા હેલ્થ સ્ટાફ, હેલ્થ ઓફિસર સહિત તમામ સંસ્થાના કાર્યકરો, મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર, તમામ CHO, MPHW સ્ટાફ રાધનપુર અને તમામ પ્રબુદ્ધ નાગરિકો, પ્રકાશભાઈ દક્ષિણી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર સહિતના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરવા આવી રહ્યા છે, ત્યારે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રક્તદાતાઓ માટે ચા નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરી રક્તદાતાનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવી રહ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં હિન્દુ સમાજથી લઈને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ ભાઈઓ બહેનો અને તમામ સંસ્થાના કાર્યકરો સહિત આમ નાગરિકો તેમજ દરેક સંસ્થાના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું। રિપોર્ટર ભાનુ પંડ્યા, રાધનપુર, પાટણ। પહેલગામના હુમલાની બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર 6000 બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો। ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે 6000 બોટલ ભેગી કરવી, એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, રેફરલ હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે। રાધનપુર વડસાલી ટ્રસ્ટની અંદર 600 બોટલ સમાય એવી જોગવાઈ છે, તો અમારું રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે 600 બોટલ પૂરી કરશું। અને એના સિવાય બી રાધનપુરની અંદર કે આસપાસમાં જ્યારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ A to Z અતિ સુધી ગમે તે કરવા તૈયાર છે। એમાં વ્યક્તિ હોય, માણસો હોય, બ્લડ હોય, સાધનો હોય, પૈસા હોય, જે કંઈ જરૂરિયાત ઊભી થશે તે રામ સેવા સમિતિ પૂર્ણ કરશે એવી હું ગામ વતી ખાતરી આપું છું। અસ્તુ પ્રકાશ દક્ષિણી, શ્રી રામ સેવા સમિતિ, પૂર્વ પ્રમુખ, નગરપાલિકા રાધનપુર। 22 એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાનકૃત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં 28થી વધુ લોકોના મૃત્યુ થયેલા। આ અનુસંધાને આપણા સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને 12થી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે। જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તણાવ પરિસ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે। જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર નગર તન મન ધનથી ગભે ગભો મિલાવી સરકાર તથા તંત્રની સાથે હર હંમેશ ખડા પગે રહેશે। લાલાભાઈ, આશાપુર હાર્ડવેર, રાધનપુર। પહેલગામની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો। એના જવાબ અનુસંધાને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણું સૈન્ય સાથે રહી અને ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે, આ ઓપરેશન સિંદૂરમાં પહેલગામમાં જે બહેનોના સિંદૂર છીનવાઈ ગયા તો એનો જવાબ ભારત સરકાર આપણું સૈન્ય આપી રહ્યું છે। તો આવા પ્રસંગે જો આપણે બી કંઈક નુકસાન થાય અને કંઈ લોહીની રક્તની જરૂર પડે તો એ માટે આજે અહીંયા સરકારશ્રી તથા રામ સેવા સમિતિ સાથે મળી અને અહીંયા રેફરલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હતો। સવારે 9:30 વાગે શરૂઆતમાં સૌ પહેલાં હું ને મારા પરિવારમાંથી મારી દીકરી
બંને જણા આવી અને આજે અમે અહીંયા લોહી રક્તદાન કરેલ છે. હું અહીંયા ઉદ્યોગ ચલાવું છું, અંબા ઇન્ડસ્ટ્રીઝ. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તરીકે 4 વર્ષ મેં સેવા આપેલી છે. આપણે દેશ માટે બધા તત્પર રહીએ. જે કંઈ જરૂરિયાત પડે તો આપણે બધા સર્વસ્વ આપણું આપવા માટે તૈયાર રહીએ. બસ એ માટે જ આજે મેં બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરેલ છે. જય હિન્દ, વંદે માતરમ. કલ્પેશભાઈ દેવચંદભાઈ ઠક્કર, અંબા ઇન્ડસ્ટ્રીઝ, રાધનપુર.